વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી 11 બકરા સહિત 7 પંખા અને 14 પંખાનો માલ મટીરીયલ એક જ રાતે ચોરાયો. જો વધુમાં વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર 2023ના રોજ મોડી રાત્રે વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાલેડા ગામની નજીક લકી ગોટ ફાર્મમાંથી 11 બકરા અને બાજુમાં આવેલા મરઘા ફાર્મમાંથી 7 પંખા સહિત 14 પંખાનો માલ મટીરીયલ ચોરાયો. કાલેડા ગામના મુખ્ય કમ્પાઉન્ડમાંથી લકી ગોટ ફાર્મના સીસીટીવી કેમેરાના કેબલ કાપીને શેડના તાળા તોડી 11 બકરા અને બાજુમાં આવેલ મરઘા ફાર્મમાંથી 4 પંખા સહિત 14 પંખા માલ મટીરીયલ એક જ રાતે તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો. બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. મારું નામ ફૈજુર રહેમાન મુખી, ગામ કાલેડા, તાલુકો વડગામ, જિલ્લા બનાસકાંઠા. 31/12/2023 અને 1/1/2024ની વચ્ચેની રાત્રે 11:30 કલાક પછી મારા ફાર્મ પર બકરાઓની ચોરી થઈ છે. મારી પાસે કુલ 54 સોજત નસલના બકરા હતા. એમાંથી 11 બકરા આ ચોર લોકો ચોરી ગયા છે. અને મારા ફાર્મની નજીક જ એક મરઘા ફાર્મ છે, જેમાંથી એ લોકોએ 14 પંખા ચોર્યા છે. અમે એ લોકોએ વડગામ પોલીસ મથકે FIR નોંધાવી દીધી છે. અને મને માલિક ઉપર વિશ્વાસ છે કે પોલીસ થકી મને પૂરેપૂરો ન્યાય અપાવશે. અમારા વિસ્તારની અંદર ચોરીઓનો બનાવ બનતો ન હતો, પરંતુ થોડાક દિવસોથી હવે આજુબાજુના વિસ્તારોમાં પણ ચોરીઓના બનાવ બનવા મળે છે. તો આ બાબતે વડગામ પોલીસ, ખેરાલુ પોલીસ અને બીજા કોઈ જે પોલીસ સ્ટેશનની હદો લાગતી હોય એ લોકો બરાબર ગંભીરતાથી આ વાતને ધ્યાને લેશે એવી અપીલ છે મારી.